નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે ધર્મ જે આપણને સૌને જોડવા માટે બન્યો છે એ જ આજે ઝઘડાનું મૂળ કેમ બની ગયો છે? બહુ અજીબ વાત છે નહીં? તો આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના એક અદ્ભુત પુસ્તક ધર્મ પ્રથાઓ મેં નહીં સદાચરણ મેં ના આધારે આ જ ગૂંચવણને ઉકેલવાની કોશિશ કરીશું. તો ચાલો સાથે મળીને ધર્મના સાચા અર્થને શોધીએ. તો આખી વાતને સમજવા માટે આપણે 5 સ્ટેપમાં આગળ વધીશું. સૌથી પહેલાં આપણે એ જોઈશું કે દુનિયાભરની ધાર્મિક પ્રથાઓમાં કેટલા બધા વિરોધાભાસ છે. એ પછી આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આટલા બધા ભાગલા પડ્યા કેવી રીતે. ત્રીજા સ્ટેપમાં આપણે ધર્મના અસલી સાર સુધી પહોંચીશું અને પછી શ્રદ્ધા અને માનવતાને ફરીથી કેવી રીતે એક કરી શકાય એ જોઈશું. અને છેલ્લે સૌથી અગત્યનું સદાચારનો સાચો માર્ગ કયો છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એક બહુ જ મોટા વિરોધાભાસથી. જરા વિચારો, ધર્મનો હેતુ શું છે? જીવનને સરળ બનાવવાનો, સાચો રસ્તો બતાવવાનો. પણ આજે થયું છે શું? એ જ ધર્મ સૌથી મોટી ગૂંચવણ બની ગયો છે. દુનિયામાં આમ નજર ફેરવીને તો ધર્મના નામે એટલી બધી જુદી જુદી વાતો અને એટલા બધા ઝઘડા છે કે માની જ ન શકાય. આ વાતને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે, ગાયનું. હવે જુઓ, પ્રાણી એક જ છે, ગાય, પણ એના વિશેના વિચારો કેટલા અલગ અલગ. હિન્દુઓ માટે માતા છે, પવિત્ર છે, એનો વાળ પણ મોઢામાં જવો એ પાપ ગણાય. બીજી બાજુ મુસ્લિમો માટે એની કુરબાની એક પવિત્ર કાર્ય છે, અને ખ્રિસ્તીઓ માટે એમના માટે એ ફક્ત ભોજનનો એક સ્ત્રોત છે. હવે આનાથી મોટો વિરોધાભાસ બીજો કયો હોઈ શકે? અને આ વિરોધાભાસ છે ને, એ ખાલી ખાવા પીવાની વાતો પૂરતો નથી. ભગવાનને યાદ કરવાની રીતોમાં પણ જુઓ, જમીન આસમાનનો ફરક છે. કોઈ જમીન પર આખું શરીર લંબાવીને દંડવત પ્રણામ કરે છે, તો કોઈ ઘૂંટણ પર બેસીને પ્રાર્થના કરે છે. કોઈ વળી ખુરશી પર બેસીને કરે, તો કોઈ વારંવાર ઊભા બેઠા થઈને. અને હા, કેટલાક માટે તો સાચી પ્રાર્થના એટલે એકદમ સ્થિર થઈને ધ્યાન લગાવવું. મતલબ કે જે એક માટે સૌથી પવિત્ર રીત છે એના વિશે બીજાને કદાચ ખબર પણ નથી. જાણીતા લેખક એસ બેરિંગ ગોલ્ડે તો ત્યાં સુધી કહ્યું છે કે આ માન્યતાઓ ખાલી અલગ અલગ નથી, પણ ઘણીવાર એકબીજાથી બિલકુલ ઊંધી હોય છે, એકદમ વિરોધી. એટલે કે જે એક માટે ભગવાન છે એ જ બીજા માટે શૈતાન બની જાય છે. વિચાર તો કરો, એક જગ્યાએ ભગવાનને ખુશ કરવા બાળકોને આગમાં હોમી દેવામાં આવે છે, તો બીજી જગ્યાએ કોઈ અનાથાશ્રમ ખોલીને એ જ બાળકોની સેવા કરે છે અને એને જ ઈશ્વરની સાચી પૂજા માને છે. અને વાત અહીં અટકતી નથી. જ્યારે આપણે જીવન, મૃત્યુ અને પરિવાર સાથે જોડાયેલા રિવાજો જોઈએ ને, ત્યારે તો આ વિવિધતા સાવ વિચિત્ર અને આત્યંતિક બની જાય છે. કલ્પના કરો, આફ્રિકામાં એક જગ્યાએ બાળકના જન્મ પછી એના પિતાને જ બધાથી અલગ કરી દેવામાં આવે છે. ફિજીમાં એક દીકરો એની માતાને સન્માન આપવા માટે એના માંસનું ભક્ષણ કરે છે. અને એ જ સન્માન આપવા માટે યુરોપમાં દીકરો એની કબર બનાવે છે. ઉત્તર આફ્રિકામાં તો વળી પુરુષો બુરખો પહેરે છે અને સ્ત્રીઓ પોતાનો પતિ પસંદ કરે છે. આ બધું સાંભળીને એમ જ થાય કે આપણી પ્રથાઓમાં કેટલું બધું અંતર હોઈ શકે છે. અને આ તો અમુક જ ઉદાહરણો છે. આવી તો હજારો, લાખો પ્રથાઓ છે. એટલી બધી કે ફ્રેઝર નામના એક વિદ્વાને આ વિષય પર 16 મોટા ગ્રંથો લખ્યા, પણ તોય બધી પ્રથાઓને એમાં સમાવી ન શક્યા. આના પરથી જ સમજી શકાય છે કે આપણે આ રિવાજો અને પ્રથાઓના કેવા મોટા જંગલમાં ખોવાઈ ગયા છીએ. સારું, તો હવે મૂળ સવાલ પર આવીએ. આ બધું થયું કેવી રીતે? આટલા બધા ભાગલા પડ્યા ક્યાંથી? ચલો હવે આપણે આ વિભાજનના મૂળમાં જઈએ અને એ સમજવાની કોશિશ કરીએ કે આ સંઘર્ષ કોણે અને સૌથી અગત્યનું શા માટે પેદા કર્યો. આ પુસ્તક એક બહુ જ ઊંડો અને સીધો સવાલ પૂછે છે. જરા વિચારો, આપણે બધા એક જ ધરતી પર રહીએ છીએ, એક જ આકાશ નીચે શ્વાસ લઈએ છીએ, અને આપણો મૂળભૂત માનવ સ્વભાવ પણ એક જ છે. સુખ, દુઃખ, પ્રેમ, ગુસ્સો બધું સરખું છે. તો પછી આપણો ધર્મ કેમ એક નથી? વિજ્ઞાનના નિયમો જુઓ, ગુરુત્વાકર્ષણનો નિયમ અમેરિકામાં પણ એ જ છે અને ભારતમાં પણ. તો પછી આધ્યાત્મિક સત્યના નિયમો આટલા અલગ અલગ કેમ હોઈ શકે? લેખક એનો બહુ સ્પષ્ટ જવાબ આપે છે. એ કહે છે કે આ વિભાજન કુદરતી છે જ નહીં. એ જાણી જોઈને બનાવવામાં આવ્યું છે. કેટલાક સ્વાર્થી લોકોએ પોતાના ફાયદા માટે આપણે અને બીજા એવી દિવાલો ઊભી કરી દીધી. ખાસ કરીને અમુક ધર્મગુરુઓ અને પુરોહિતોએ પોતાનું મહત્વ વધારવા માટે, પોતાની દુકાન ચલાવવા માટે અલગ અલગ સંપ્રદાયો બનાવ્યા અને લોકોને એકબીજાથી દૂર કરી દીધા. અને આ કામ બહુ જ યોજનાપૂર્વક કરવામાં આવ્યું. એની એક આખી ફોર્મ્યુલા હતી. સ્ટેપ 1, એક નવો સંપ્રદાય બનાવો. સ્ટેપ 2,
એના માટે અલગ ભગવાન, અલગ નિયમો અને અલગ રિવાજો બનાવી દો. સ્ટેપ 3, તમારા અનુયાયીઓને બીજા બધાથી એકદમ અલગ પાડી દો. એમને ડરાવો કે બીજા લોકો ખરાબ છે. અને છેલ્લું સ્ટેપ, નેતા તરીકે પોતાનું રાજ સ્થાપિત કરો. બસ આ જ રીતે થોડા લોકોના ફાયદા માટે આખી માનવતાને ટુકડાઓમાં વહેંચી દેવામાં. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે જો આ બધા રિવાજો, આ બધી વિધિઓ, આ બધું જ ધર્મ નથી, તો પછી સાચો ધર્મ છે શું? ચાલો હવે આ બધી પ્રથાઓની ઉપરની પરત હટાવીએ અને જોઈએ કે એની નીચે ધર્મનો સાચો સાર શું છુપાયેલો છે. અહીંયા જ આખી વાતનો નિચોડ છે. સમજવા જેવી મુખ્ય વાત એ છે કે ધર્મ એ કોઈ ટોળાની ઓળખ નથી, એ કોઈ પહેરવેશ નથી. ધર્મ તો જીવન જીવવાની એક પદ્ધતિ છે. પુસ્તક બહુ સ્પષ્ટ રીતે કહે છે કે સાચો ધર્મ કોઈ સંપ્રદાય નથી, એ છે સદાચરણ. સદાચરણ એટલે સારું આચરણ. એવા સારા ગુણો જે સમય, સ્થળ કે વ્યક્તિ સાથે બદલાતા નથી, એ હંમેશા સાચા જ રહે છે. આ વાતને સમજવી બહુ જ સહેલી છે. જુઓ, સત્ય બોલવું, પ્રેમ કરવો, બીજાને મદદ કરવી, ઉદાર બનવું, આ બધા ગુણોને દુનિયામાં કોઈ પણ જગ્યાએ સારા જ કહેવાશે, બરાબર? અને એ જ રીતે ગુસ્સો કરવો, છેતરપિંડી કરવી, આળસ કરવી, આ બધું દરેક જગ્યાએ ખરાબ જ ગણાશે. આપણે ભલે ગમે તે ધર્મ કે સંપ્રદાયના હોઈએ, આપણો અંદરનો અવાજ, આપણી આત્મા જાણે જ છે કે શું સાચું છે અને શું ખોટું. બસ આ જ તો છે સાર્વત્રિક ધર્મનો પાયો. સારું, તો આપણે સમસ્યા સમજી, સાચો ધર્મ શું છે એ પણ સમજ્યા. હવે આગળ શું? લેખક ભવિષ્ય માટે કેવો રસ્તો સૂચવે છે? આ સાચા ધર્મને એટલે કે આ સાર્વત્રિક નૈતિકતાને આપણે ફરીથી આપણા સમાજ અને જીવનના કેન્દ્રમાં કેવી રીતે લાવી શકીએ? જો આપણે ઇતિહાસમાં ડૂકિયું કરીએ તો એક વાત સ્પષ્ટ દેખાય છે. પહેલાના જમાનામાં શાસન અને ધર્મ એટલે કે રાજનીતિ અને નૈતિકતા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. પ્રાચીન ભારતમાં રાજા ઈશ્વરનો પ્રતિનિધિ ગણાતો. ઇસ્લામિક ઇતિહાસમાં બાદશાહ ઝિલે અલ્લાહ એટલે કે અલ્લાહનો પડછાયો કહેવાતો. યુરોપમાં રાજાઓ પોપની નીચે કામ કરતા અને તિબ્બતમાં તો શાસકને દેવતાનો અવતાર જ માનવામાં આવતો. કહેવાનો મતલબ એ છે કે શાસનનો આધાર નૈતિકતા હતી. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે. લેખક એમ નથી કહેતા કે ચાલો પાછા એ જૂના જમાનામાં જતા રહીએ. ના, બિલકુલ નહીં. એમનો વિચાર એક નવો માર્ગ બનાવવાનો છે. એક એવો માર્ગ જ્યાં શાસન કોઈ એક સંપ્રદાયના નિયમો પર નહીં, પણ સમગ્ર માનવતાના સાર્વત્રિક સિદ્ધાંતો પર ચાલે. રાજનીતિ અને ધર્મ ફરીથી એક થાય, પણ એવો ધર્મ હોય જે બધાને જોડે, કોઈને તોડે નહીં. અને આ કરવા માટે પુસ્તકમાં એકદમ સ્પષ્ટ 3 પગલાં બતાવ્યા છે. પહેલું પગલું શુદ્ધિકરણ, એટલે કે દરેક ધર્મ અને સંપ્રદાયમાંથી જે પણ નકામું, નુકસાનકારક કે ક્રૂર છે એને સાફ કરી દો. બીજું પગલું સ્વીકાર, એટલે કે બીજા ધર્મોમાં જે કંઈ પણ સારું, ઉપયોગી અને લોકોને જોડનારું છે એને નમ્રતાથી અપનાવો. અને ત્રીજું અને છેલ્લું પગલું એકીકરણ. આ બધી સારી વાતોને ભેગી કરીને એક વિશ્વધર્મ અથવા કહો કે માનવ ધર્મની સ્થાપના કરો, જે બધા માટે હોય. તો હવે આપણે અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. આ બધી મોટી મોટી વાતોનો આપણા રોજના જીવન માટે શું અર્થ છે? આપણે પોતે આ સદાચારના માર્ગ પર કેવી રીતે ચાલી શકીએ? ચાલો એ સમજીએ. આ પુસ્તક આપણને બધાને એક બહુ મોટી ચેતવણી આપે છે. એ કહે છે કે જ્યાં સુધી ધર્મ આવા સંપ્રદાયોના વાડામાં વહેંચાયેલો રહેશે, ત્યાં સુધી સ્વાર્થી નેતાઓ ધર્મ ખતરામાં છે એવો નારો લગાવતા રહેશે અને ભોળા લોકોને લાગણીશીલ બનાવીને, ભડકાવીને પોતાનો રાજકીય સ્વાર્થ સાધતા રહેશે. તો અંતમાં આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જરા શાંતિથી વિચારીએ કે જો આપણે એ બધા રિવાજો અને પ્રથાઓ પર ઝઘડવાનું બંધ કરી દઈએ જે આપણને અલગ પાડે છે અને એના બદલે એ સારા આચરણ પર ધ્યાન આપીએ જે આપણી આત્માને એકબીજા સાથે જોડે છે, તો આપણી દુનિયા કેવી હશે? અને આ જ આખી વાતનો સાર છે. આ જ એનો નૈતિક બોધ છે. સાચો ધર્મ એ કોઈ લેબલ નથી જે આપણે લગાવીને ફરીએ. એ તો આપણું ચારિત્ર્ય છે જે આપણે રોજ રોજ બનાવવું પડે છે. આપણો ધ્યેય કોઈ ધર્મ કે સંપ્રદાયનો સભ્ય બનવાનો નથી, પણ એક સાચા અર્થમાં ધાર્મિક એટલે કે સદાચારી વ્યક્તિ બનવાનો છે. કારણ કે સદાચાર જ એ એકમાત્ર એવો ધર્મ છે જે આખી માનવતાને એક તાંતણે બાંધી શકે છે.